જય માતાજી, શ્રી કૃષ્ણ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આ કેવાની કહાની કહેવાના છે તમે? આજે હરિપ્રસાદ નારાયણ હતો ને એને વિશે કહેવાનું છે. એને એક દીકરો હતો ને એની વાત કરવાની છે. એટલે એનો પરિવાર વિશેષ. હા, પરિવાર વિશેષ. એટલે આ જેટલો દીકરો બાપને હેરાન કરતો હતો એ વિશે બધું કહેવાનું છે. હવે એ માસ્તર હતો એટલે પછી તો એ નિવૃત્ત થઈ ગયો, પણ એની બાઈ મરી ગઈ ને પછી નિવૃત્ત થઈ ગયો એટલે એ અહીંયા આવી ગયો એના દીકરા ભેગો, નહીં તો એ બહાર રહેતો હતા. એટલે આ દીકરોને વહુ છે ને એ રોજ કયા કરે કે આ બાપા છે ને કે બાપાને ક્યાંક ઠેકાણે મૂકી આવાય કે, તો ઓલો કંઈ આમ વિચારે. હવે એમ થતે થતે કે જો આ છોકરા છે ને તો એને કોઈ દી ટીવી જોવાની નહીં કે ને એવી રીતનું બધી છે, એટલે આને ક્યાંક બાપાને ક્યાંક મૂકી આવવા જોઈએ કે. પછી બોલો છોકરો ફરી ગયો પાછો તરત કે હવે આને છે ને તે બાપાને ક્યાંક બારોબાર જ આપણે મૂકી આવાય કે, આશ્રમમાં મૂકી આવાય કે. પછી એક દી એના ઓલાને કહ્યું એના બાપને કે બાપુજી તો કે આ શેરને શેડે એક આશ્રમ છે ને, શાંતિ આશ્રમ છે, શાંતિકુંજ આશ્રમ છે અહીંયા ને અહીંયા બહુ સારું છે એ કે, તે હાલો ને આપણે ત્યાં ફરવા જઈએ એ કે. તો ઓલા છોકરા એના બાપીએ તો કંઈ વિચાર્યું નહોતું કે આ તો મને આવી રીતેથી કેસ લઈ જતા ફરવા કે. એટલે એને ગાડીમાં લઈને ગયા ને તો રસ્તે એનો બાપ બધી વાતો કરતો જાય, છોકરાને કહેતો જાય. એનું જે બાળપણ હતું ને એ બધું એને યાદ આવતું હતું, એ બધી વાતો કરતો જાય. પણ છોકરો એક સવાલ પણ એના સામું ભેણ્યો નહીં કે બોલ્યો નહીં ને. આ તો છેટ સુધી એમને એમ કરતો ગયો, કારણ કે આ તો હોશિયાર માણસ હતો, ભણેલ ગણેલ શિક્ષક હતો એ તો. એટલે એ ત્યાં ઉતર્યો, આશ્રમ આવ્યો. પછી કે લો બાપુજી હવે અહીં ઉતરી જાઓ એ કે. પછી એ તો ઉતરી ગયા ને આ ઓલો અંદર ગયો હે બધી એના જે ભરવાના પૈસા ને ફોર્મ ને બ્રમ ને હોય બધી કરાવીને હાલતો થયો. એ આમ દરવાજાને ત્યાં આવે ને તો ઓલો પણ એનો બાપ પણ એની વાહન દરવાજા સુધી આવ્યા. એ કે લે બેટા એ કે તો તું મને તેડવા કઈ પાછો આવે એ કે. પણ છોકરે એને સામું જોયું નહીં, આમને એમને ફરી ને કહ્યું કે હા પપ્પા હું તેડી જાય એ કે ને તમે શાંતિથી રહેજો એ કે. હવે એમ કહીને ગાડી મારી મૂકી તો પણ દીકરી એને સામું જોયું નહીં. હવે એ તો ઘેર આવ્યા. હવે એને તો બાઈને ઘમંડ હતું કે જો મારો ધણી છે એ તો નોકરી કરે છે, એટલે એ તો મોટો સાહેબ છે એ કે કંપનીનો એ કે. પછી ઘરની ગાડી છે, ઘરનું મારે મકાન છે, મારે બધી છે, બાળ બસા બધી છે, મારા જેવું સુખ કીને છે એ કે. ચલો કોઈને સુખ છે આવું. હવે બોલો તો બિસાડો પછી હાંજે પણ કંઈ ખાધું નહીં ને એમને એમ ત્યાં રેડ્યા કર્યો. રડ્યો ને સવાર થયો ને ત્યાં એક ખૂણામાં બેઠો રડતો હે ત્યાં. ત્યાં એ જે આશ્રમનો માલિક હતો ને એ ભાઈ આનંદ એ આવ્યા. એ આનંદ છે આવ્યો ને પછી અહીંયા આમ કે જોયું ને આમ બાપાના વાહામાં વાહો ઠેપક્યો કે કેમ બાપુજી મજામાં ને? તો કે હા એ કે. પછી એ કે હું આ કંપનીનો માલિક છે એ કે, આશ્રમનો હું માલિક છે એ કે હા એ કે. પછી આમ એના સામું જોઈને બોલું પોતે કરે આ કે આને તો મેં ક્યાંક જોયું. તમારું નામ શું બાપુજી કે? તો કે મારું નામ હરિપ્રસાદ નારાયણ એ કે. તો કે તમારું હાસું નામ હરિપ્રસાદ ઓલું શર્મા છે? તો કે હા. તું કેમ મને એટલું બધી પૂછે એ કે? તો કે હું તમને પૂછું, મેં તમને ક્યાંક જોયેલ છે ને મેં ઓળખેલ છે. તમારું ગામ, તમે જ્યાં શિક્ષક હતા એ ગામ કયું ગામ હતું? પછી એ ગામનું નામ દીધું. તા વર્તી ગયો આ છોકરો. પછી માંડ્યો રડવા. આ પેલા જે આશ્રમનો માલિક હતો ને એ માંડ્યો રડવા. રડીને એના પગમાં પડી ગયો ને પગ પકડી લીધા.
કે ગુરુજી તો કે પણ તું મને ગુરુજી શું કરવા કહે છું? હું કેમ તું મને ગુરુજી કહે? મને કંઈ સમજાતું નથી, હું તને ઓળખતો નથી. કે તમે ઓળખતા નથી તો હું તમને ઓળખી ગયો. તમે મને ભણાવ્યો તો એ કે એક અનાથ દીકરો જાણીને એ કે હું બહુ ગરીબ હતો એ કે તમે એ કે ફી પણ મારી તમે દીધી હતી કે મને ભણાવ્યો હતો એ કે હારે. ને તમે એમ કહેતા કે એક દી તું મોટો સાહેબ બની, એક વખત મોટો સાહેબ બનજે અને બધીનું સારું કહેજે એ કે તારું નામ એકવાર કાઢજે. એટલે બાપુજી મેં મારું નામ જ કાઢ્યું એ કે તમારે લીધે થઈને જો આ આશ્રમ બનાવ્યો છે ને, આશ્રમ મારા મા બાપ મરી જાય ને એને લીધે મેં આશ્રમ બનાવ્યો હોય કે હું મોટો બહુ કંપનીનો માલિક છે એ કે એમ બધી ને કહ્યું. તો ને તમારે અહીંયા આવવાનું કારણ શું છે? કે મને મારો દીકરો આવીને મૂકી જાય એ કે કારણમાં તો મને તો કંઈ સમજાતું નથી. મને એ મોટો બોજ જાણીને અહીં મૂકી જાય. મારી દવાનો ખર્ચો ને આ તે ને બધી કરવું પડતું હતું. એટલે એ પછી મને અહીં આવીને મૂકી ગયો એ કે. તો કે ઠીક, કંઈ વાંધો નહીં બાપુજી કે ને તમે આવ શાંતિથી રહો એ કે હવે હું બધી કરી લઈ કે એ તો તમારે ત્યાં. હવે એ તો ત્યાંથી દી જો રાત ગઈ ને બીજે દાડે સવારમાં જોયેલો તો આનંદ તો અહીં આવ્યો એના દીકરાની ત્યાં આવીને અહીંયા તો 12માં ટકોરો માર્યો. એ ઓલો તરત જ દરવાજો ખોલવા આવ્યો. દરવાજો ખોલ્યો, એની બહુ તો સા મૂકતી હતી ને આ તો આને મૂકી ગયા, બાપાને ને એને મૂકી ગયા તે દી તો એને પાલટી રાખી કે હવે આજ આપણે આ બોજ બધી ઉતરી ગયો કે એટલે આ પાલટી રાખી. એટલે અહીંયા તો અડધી રાત સુધી પાલટીને હાવ ટેસ્ટ કર્યા અહીંયા તો. હવે સવારમાં પછી આ ભાઈ તો ગયો ત્યાં ગયો ને તે દરવાજામાં ટકોરો માર્યો ત્યાં બોલો આવ્યો. તે આવીને દરવાજો અહીંયા ખોલ્યો. દરવાજો ખોલીને કે અંદર આવો તો કે હા. પછી અહીંયા તો બધીમાં એના ફ્લેટમાં બધીમાં આમ જોઈને પછી ત્યાં સોફા હતો ને સોફા ઉપર બેસી ગયો. સોફા ઉપર બેસી ગયો તો બોલો ભાઈને કે તમારું નામ રાખેશ? તો કે હા. કે હું શાંતિકુંજ આશ્રમમાંથી આવું છું કે એનો માલિક છે હું આશ્રમનો. તો ઓલાને મન ઓલો તો પાછો હાવ ડંક થઈ ગયો. એના મને શું કે આ કંઈક પૈસા લેવા આવ્યો છે કે જોઈએ તો કંઈ ત્યાંની ફરિયાદ હોય ને કરવા આવ્યો હોય. પછી કે હા ભલે આવ્યા એ કે કેમ એ કે ત્યાંથી તમારે આવવું પડ્યું? એ કે આ હરિપ્રસાદ નારાયણ છે એ તમારા પપ્પા છે? તો કે હા એ મારા પપ્પા છે. તો કે હા તમે એને ઓલામાં મૂકી ગયા આશ્રમમાં? કે હા. કે કંઈ મેં પૈસા ભરીને મૂકી ગયા અને મારા પપ્પાને મરજીથી મૂકી ગયો એ કે એને કંઈ હું નથી મૂકી ગયો એ કે હા વાંધો નહીં કે. તો એ કે આ ભાઈ જો આ તો કંપનીમાં મેનેજર, જે કંપનીમાં મેનેજર છે ને એ કંપની મારી છે એને. ને તું અટાણે આ ફ્લેટમાં રહેશ ને એ પણ બિલ્ડિંગ મારી છે એ કે. ને ગાડી છે ને એ કંપનીને નામે હાલે છે, એ ગાડી પણ મારી છે એ કે. તો આ બધું મારું છે એ કે. તો ત્યાં તારા બાપને શું રાખ્યું એ કે તે શું દીધું તારા બાપને એ કે. આ મને તારો બાપ છે ને અહીંયા મને ભણાવ્યો ગણાવ્યો, આ બધી વસ્તુ જે કરી બધી તારા બાપીએ મને કરી દીધી. એના પ્રતાપે મને થયું છે કે ને એના આશીર્વાદ મને ફેળ્યા એ કે. તો તે તારા બાપને શું દીધું? વૃદ્ધાશ્રમ એ કે. ઓલો તો હજળ બંધ થઈ ગયો કે આ બધી આનું છે ને આ મારા બાપ વિશે કહે તો આ તો બધી મને આમાંથી છૂટો કરી દે. ને જો 24 કલાક હું તને આપું, તારા બાપને ત્યાં જા તો એને પગે પડીને તારા બાપને અહીં તું લઈ આવ ઘેરી કે. ને એની સેવા સાકરી થાય ત્યાં સુધી જિંદગીભર કેર તો આ તને આપું કે હું લોહી પૈવો લેવા વળગું ને લઈ લઉં એમને તારી પાસે ત્યાં બધી વસ્તુ. પણ કારણ કે તું મારો ગુરુનો પુત્ર છે ને એટલે હું નહીં લઈ શકું કંઈ પણ એ કે. પણ જો તું આવી રીતે તારા બાપને સર્જન જાણીને તારા ઘરમાં નહીં સેવા કર ને એની
તો હું તને તારી પાસેથી કે કંપનીમાંથી પણ તને કાઢી મૂકા, નોકરીમાંથી પણ તને, આ બિલ્ડિંગમાંથી પણ હું તને કાઢી મૂકા, ગાડી પણ આંસકી લઈ ને તું હવે રસ્તે રઝળતે થઈ જવાનો છે. પછી તો ઓલા બે મેંડ્યા ધ્રુજવા. પછી તો બે દોડીને ગયા આશ્રમે, બે જણા જઈને એના બાપના પગમાં પડી ગયા. બાપને તો બિસાડાનો હૃદય કોમળ જેવું હતું એટલે તરત એને આશીર્વાદ દીધા કે નહીં, તો તરત જ બિસાડો ફરી ગયો. બાપ તો કે મારો દીકરો થાય કે મારે થોડા કમાય થાય એમ કરીને. એટલે એને લઈને ઘેર આવ્યા. ઘેર આવીને ઘરમાં રાખ્યા. પછી તો પોતે સારી રીતેથી એના બાપની એટલી સેવા બે જણા કરે કે હોદ બાર સેવા કરવા વળગી ગયા. ને એ ઓલો ભાઈ આનંદ પર 15 દાડે અને ઘેર આવે જાય. પછી તો એ રાકેશ પણ એને એમ નહોતો માનતો કે આ મારો સાહેબ છે એમ, આનંદને આ તો મારો મોટો ભાઈ જ છે એમ કરીને જેવી જ રીતે જીવવા વળગ્યા ને રહેવા વળગ્યા બધી. એટલે જો આવું માવતરનું કર્યું એને, તો આ એને જે હતો ઓળખીતો એટલે અહીંયા આ બધી સારું કર્યું ને માવતરનું પણ પાછું. એટલે જો આ તો ખાલી પ્યારા માણા એટલું રોમ નતો આનો એને માથે, તો ભૂલ્યો નહીં એમ કે ઈનો બદલો ઈને સૂકવી દીધો. તો આ તો દીકરો હતો એટલે એટલે જો આ કહાની સારી લાગી હોય તો લાઈક શેર કરજો, અને નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.